લહેર હું રમવા જઉં છું ને ક્રિકેટ. છોડમ મને બધા પાછા ઉઠાવ્યા. ક્રિકેટ રમવાની તને ખબર નહીં? મોડાસાની ટુર્નામેન્ટ છે અમદાવાદમાં. મારે જવું પડે એવું છે. નથી જવાનું. હું નથી જવાનું. હું તો ટીમ નો કેપ્ટન છું. હું નહીં જઉં તો મેચ બંધ રહે. ખબર પડે છે ને? તમને હું કેપ્ટન બનાયા? હું જઉં છું. ખાઈ પાલી અને ઊંઘી જજો. અને મારે આવતો મોડું થાય. મોડું ત્યાં પછી આવું ને તો મારા બોલે ચા નાસ્તો ને બધું રેડી હોવું જોઈએ. ના ના, તમે કે હે એટલે ઊંઘ્યું, તમે કે હે એટલે ખાયું, અને આ હે એટલે ચા નાસ્તો કશું એ નહીં મળે. તમે તો કોઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવા જશો, સચિન તેંડુલકર ને કોહલી જેમ, તે પાછું ચા નાસ્તો બધું રાખજે, કશું ના મળે. એ કોહલી ને ભલીઓના ઘેર રહી, પણ અમે તો અમારી રીતે સચિન જ છીએ. અને બહુ મગજમારી કરે ના કે બેટ બેટ ભોડું ફાદરી આખી ખબર નહીં. ફોડ્યા વાળી હમણાં એક દોરો ભોડ અમે મેલે ખબર નહીં. ખબર નહીં પડતી હજી. આયા તે. ઓહો ફોડ્યા. તું જ આવીશ. પેલા સમીરિયાની વિરલ ને મોન્ટુરાની ઝલક ને શંભુરાની ને બધોની તો કોઈ આટલું લડતી નહીં રમવા જવા દેવામાં. હું ગમે તેવી હો, મારે બીજોનું ના જોવાનું, મારે મારું જોવાનું. કદી જે જોવાનું છે જો. મારા સહમાં પહેર્યા છે તને દેખાતું નથી. આ મારા ચશ્મા છે. એ ચશ્મા વાળી મને તો ચશ્મા મોય કમ્પ્લીટ દેખાય. ચોથી દેખાતું હે એમાં તો કશું દેખાતું નહીં. જે દેખવાનું છે તો દેખાતું નહીં. કઈ એક ઝાપટ ટૂસ દઈને આલે હમણાં. એ કાલે તો હમણાં થૂમમાં દઈને ઉડી જાય. થૂમમાં દઈને તો મારી ગાડી નીકળી જાય આમ. હા, અમે પડી જાય થૂમમાં કરવામાં. અખણી જ શું હું બનાવવાનું ખાવાનું કશું નહીં. હું જઉં છું અને પ્રેમથી જઉં છું. અને આજે જીયાવા દે રમવા ક્રિકેટ. પછી કાલે આઈ અને હું તારો લે પાવભાજી લેતો આય. નથી ખાવી પાવભાજી અમારે. પાવભાજી ખાઈ લેજે ના કે સોની મોની ખીસરામાંથી અરે ખબર નહીં. પણ અત્યારે તમે બનાવીને મને ખાવા આલો તો ખીચડામાંથી રે. હું સીધું ભરે તો લાય તો હું લાય હું બનાય. ખાવાનું બનાવવાથી ઘર નહીં ચાલતું. એના માટે રૂપિયા કમાવા પડે છે. સીધું ઘરમાં લાવવું પડે છે. લાઇટ બિલ ભરવો પડે છે. ગાડીમાં પેટ્રોલ ભરવું પડે છે. આ તો હરીફાઈ ને હું ખાવાનું બહાઈ દીધું. ખોટ લઈ આવજો, ચા લઈ આવજો. એ બધું એમનીમાં આવે છે. લોકોના આદમી લોકોનું બૈરોનું ગિફ્ટો આલે છે, પણ મારો આદમી તો નકળું ભાષણ જ આલે છે. મને લોકોનો બૈરો કેટલો સારો હોય છે. કેટલો સારો હોય છે. જોયો છે કોઈ દાડે? ના. આપડા આજુબાજુ જ જો બધો કેટલી મહેનત કરું છું. પગાર લાવું છું ને આદમીને બેઠા બેઠા ખવડાવું છું. ઓહો, તમારે એવું બૈરું લાવતું કે પગાર લાવવાનું તમને બેઠા બેઠા ખવડાવો? આ તો અમે થોડા હરખા છીએ એટલે. અમુક આદમી તો ઘસરા છે તે કશી ખબર નહીં પડતી. શે બાજથી હરખાશો? બધી હરખા છીએ અમે. સીધા આ ટેડા મેડા ટીંગ પેલા જેવા તો સો ટેડા મેડા. યોગા તો ચાલુ ભાભી કરાયા હતા. હોમ લઈને ઢુસ્સ મેલે ને તો શાલુ ભાભી દુસવારી હમણાં છે ને ઓમ કઈ ઓમ મેળે ને તો જમીન માં પેક ખબર નહીં પડે. હોમ મેળે તો બોલું ફાટી જશે. હવે મોડું કરે ના. છેલ્લી વાર કહું છું કે મારા ટાઈમ થઈ ગયો છે. બધા પ્લેયરો રેડી છે. ખાલી મારે જવાનું બાકી છે તો હું જઉં છું. જો પણ મારી એક શરત, મને 3 દિવસ બહાર ખવડાવવાનું, 3 નવા ડ્રેસ લાવી આલવાના, જેનિસ ના 3 જોડી કપડો અને બૂટ. તો જો આ તો બધું કોઈ જવું નથી. આ તો બધું થઈને કેટલો ખર્ચો થયો? 15,000 રૂપિયા. એટલા 15,000 ખર્ચીને તો હું એકલો ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવીને મોરમી નાખું ને તો એ ચાલી જાય. આવી મોટી શરત મારવા પાછી રમી નાખો એકલા. રમી નાખે એકલો ખબર નહીં પણ આમ કઈ તને જ ઉડાડીએ બેટ થી આમ થૂમ દઈને તે જાય તેરી. અને હું પછી એક જ ઓમ મેલે ને તો ઓમ જ. આ તો કોઈ ધોઈ કોણ નહીં પકડવાનો. પ્રોફેશનલ પ્લેયર જેવું બેટિંગ કરવાનું છે. આ પેલા લુગડા પેઠા મોમ ધોઈ ગાલે તોય ગાલે તે એ જ આવડે સારી ફરી. લે તમારા ચશ્મા તો મળતી જ મહેરબાની કરી. અડી તે અડી પાછી અડી મારા નંબર તારા માં આવી જાય તો અડી માઇન્ડ રીડ કરવું પડે તારું મારે.
તારા મગજમાં એવું ચાલે છે કે ખરીદી જ ખરીદી નકરી. મારું કર્યા આગળ પેલા હવે સ્ક્રૂ ઢીલ હશે ને ફિટ કરો. હા મારે તો કમ્પ્લીટ છું. હા અને મારું માઇન્ડ સેટ કરવા રેગ્રેસ પોતાનું તો મેલી. જો આવ માર ખોટી મગજમાં એ નહીં ગાવ પડવી અને તારું મુહો ભરવાનો નથી. હું રમવા જાઉં છું અને આ નીકળ્યો તારથી થાય કરી લેજે. જો મિત્રો આજે હશે પણ આવો ને એટલે ઓણી વાત સ એટલે વિડીયો તમે લાઈક કરો.